જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ રાજકોટ। હળવદ સંજય નંદેસરિયા સાથે વાત કરવા જઈએ। આજે લોકસભાની જે ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર ક્યાંક ભાજપનું જોર હતું તો ક્યાંક કોંગ્રેસનું જોર હતું। જે લોકોનું કિસ્મત કામ કરતું હતું, જે લોકોને મતદારની જે માહિતી હતી, એ લોકોએ જે વોટિંગ કર્યા છે, વોટિંગની વાત કરવા જઈએ તો હળવદ તાલુકાના જે કેદારિયા ગામના ચંદુભાઈ શિહોરા, જે સુરેન્દ્રનગર લોકસભા 9ના ઉમેદવાર હતા અને આજે એમની 2,60,000 કરતાં વધારે એમની લીડથી જે જીત થઈ છે, તો લોકોની લાગણી સાથે શું વાત કરી રહી છે જોતા રહો ચંદુભાઈ શિહોરાને। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આગેવાનીમાં અને આપણા પ્રમુખ શ્રી પાટીલ સાહેબની નિગરાની નીચે ગુજરાતનું જે પરિણામ આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એન્ટ્રી થવા જઈ રહી છે, થઈ ગઈ છે અને દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ સંભાળવાના છે, ત્યારે આ તકે મને જીત અપાવવા બદલ અને લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકર્તાઓ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। એમના પ્રયત્નોથી મને જ્યારે સફળતા મળી છે, ત્યારે આ તકે તમામે તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે રાજકોટમાં જે કરુણ ઘટના બની છે, એ ઘટનાને અનુલક્ષીને આ ગુજરાતની અંદર તમામે તમામ 26 સીટમાં અમે વિજય ઉત્સવ મનાવવાના નથી, ગુલાલ ઉડાડવા નથી, ઢોલ નગારા પણ વગાડવા નથી। અમારા મોદી પરિવારના સભ્યો પણ એમાં જ્યારે મૃત્યુપાયમાં છે, ત્યારે અમારી સંવેદનાઓ એમના સગાવાલાઓ સાથે છે। અમે હંમેશા એમના સગાવાલાઓની સંવેદનાને સમજીને મોદી પરિવારના સભ્યો હોય ત્યારે આ વિજય ઉત્સવ અમે મનાવવાના નથી। પણ જ્યારે લોકસભાનો વિજય થઈ રહ્યો છે, ત્યારે તમામે તમામ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના સંગઠનો અને મારા તમામે તમામ કાર્યકરો અને મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે લોકસભા 2024ની મતગણતરી પૂર્ણ થઈ છે, ત્યારે પહેલાં તો હું રાજકોટની બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જેઓના જીવ ગયા છે અને એમના મૃતઆત્માઓને અને એમના પરિવારોને સાંત્વના આપીએ છીએ। એના દુઃખ સુખ સાથે અમે અમારી પાર્ટીના દરેક કાર્યકરો સાથે જ હોય અને સાથે જ છીએ। અમારા મોદી પરિવારના સભ્યો જ્યારે ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, ત્યારે અમને મોટું દુઃખ થયેલ છે અને એટલા માટે અમે આજે અમારી વિજય ઉજવણી કોઈ પણ જાતની કરેલ નથી અને એક શોક વ્યક્ત કરેલ છે। જ્યારે આ લોકસભાની ચૂંટણીના મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભામાં આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને બમ્પર વોટોથી વિજય મળ્યો છે, ત્યારે હું મારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અને મારા ભાજપ પરિવાર તરીકે અમારા તાલુકામાં અને મારી વિધાનસભામાં જે અમારે લોકસભામાં સૌથી વધુ લીડ આપી છે, એ બદલ હું મારા સંગઠનના સાથીદારો, મારા ભાજપના કર્મનિષ્ઠ કાર્યકરો અને મારા વિધાનસભા અને મારા તાલુકાના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મતદારોને હું એક વિશ્વાસ અપાવવા માગું છું। એક ભાજપ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, આપણે ચૂંટાયેલા આપણા સાંસદશ્રી આપણને 5 વર્ષ માટે ગમે ત્યારે અમારા કાર્યાલય કોઈ પણ પ્રશ્ન, અમારું કાર્યાલય 24 કલાક ખુલ્લું રહેશે અને અમે આ વિસ્તારના જે મહત્ત્વના પ્રશ્નો હશે અને જે જરૂરિયાત મુજબ
કેટેગરી મુજબ જે ઉકેલવા પડશે એટલા તાત્કાલિક ધોરણે ઉકેલવાનો પ્રયત્ન કરશું અને આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહીશું એવી હું ખાતરી આપું છું.